અને કોઈને પૂછે કે ભાઈ મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે, કોઈ ઘર કરું, એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી. એક રામલો કરીને ચુવાડીઓ કોળી શિકાર કરવાનો ધંધો કરે, એટલે જુવાનિયાઓને એમ કે બાપુને મોકલી દે રામલાને ઘરે, ભલે બાપુને રામલો બે હુંવાણ્યું કરે. એ કે આમ હાલા જાઓ, અહીંયા એક રામજી કરીને છે, અહીંયા બધા સાધુ બાવા આવે છે. બાપુ ગયા. એ કે ભાઈ રામભાઈ નું ઘર? તો કે બાપુ રામભાઈ મારું નામ. અને આ શિકાર કરતો હતો એટલે બંદૂક ટીંગાતી હતી, જાળું ટીંગાતી હતી, ગલોલું ટીંગાતી હતી, એટલે એને ખબર પડી ગઈ બાપુ કે આ જુવાની મને ઓળો ભરાયો. પણ રામલાને કીધું કે સીતારામ, એટલે રામલાએ કીધું કે બાપુ સીતારામ. એ કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. રામલો ના પાડે છે કે બાપુ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં, પણ હું તો એક પારથી છું, પાપી માણસ છું, તમે સાધુ છો, મારા ઘરનો રોટલો તમને ન ખવડાવું. એ કે બીજાને ઘરે ક્યાંય નથી જવું, તારા જ ઘરે રોટલા ખાવા છે. એના ઘરનાને કીધું કે ભાઈ રોટલા બનાવ્યા, બાપુ હઠ પકડી છે, એમને જમાડવા પડશે. જમાડી અને હાંજ પડી વાળું પાણી કરી અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા છે. આજુબાજુમાંથી ભાભલા થોડાક આવીને બેઠા, 15-20 માણસો આવીને બેઠા છે. બાપુ સત્સંગ કરે છે.